18 રાજસૂય યજ્ઞ। કૃષ્ણના માર્ગદર્શન અને સલાહ સૂચન પ્રમાણે પાંડવોએ દિગ્વિજય માટેનો સંકલ્પ કર્યો। યુધિષ્ઠિરને યજ્ઞ દીક્ષા અપાઈ। એમના વતી પૃથ્વીને જીતવા માટે પાંડવોએ એક એક દિશામાં સૈન્ય સાથે પ્રસ્થાન આદર્યું। અર્જુને ઉત્તર દિશાના અનેક દુર્ગમ પ્રદેશો તથા પ્રબળ રાજાઓને સહજપણે જીતી લીધા। ભીમે પૂર્વ દિશામાં પરાક્રમ પ્રદર્શિત કરવા પ્રસ્થાન કર્યું। અનેક દેશ જીતતો અને અઢળક ખંડણી એકત્ર કરી તેણે યુધિષ્ઠિરના સામ્રાજ્યમાં ભેળવ્યા। યુધિષ્ઠિરની આજ્ઞા અનુસાર સહદેવ દક્ષિણ દિશામાં ગયો। નકુળે પશ્ચિમ દિશામાં સૌરાષ્ટ્ર, કચ્છ વગેરે પ્રદેશ જીત્યા। આમ ચારે દિશામાં દિગ્વિજય કરી પાછા ઇન્દ્રપ્રસ્થ આવેલા પાંડવોએ પોતે લાવેલી સર્વ સંપત્તિ યુધિષ્ઠિરને અર્પણ કરી। દિગ્વિજય માટે આમ પૃથ્વી નિષ્કંટક કરી યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞનું મુહૂર્ત કર્યું। આ અવસરનું નિમંત્રણ શ્રી કૃષ્ણ અને યાદવ વીરો તથા જીતેલા સર્વ રાજાઓને પાઠવવામાં આવ્યું। પરિવારના ભીષ્મ, ધૃતરાષ્ટ્ર, ગાંધારી જેવા વડીલજનો, દુર્યોધન વગેરે બાંધવજનો, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય જેવા ગુરુજનોને સન્માનપૂર્વક નિમંત્રણ આપવા નકુલ સ્વયં હસ્તિનાપુર ગયો। ઇન્દ્રપ્રસ્થમાં તે સૌનું ભવ્ય અને ભાવભીનું સ્વાગત કરાયું। સર્વતાંત્રિક અને ધાર્મિક બાબતોનું સંપૂર્ણપણે પાલન જેમાં કરાયું હતું એવી ઇન્દ્રની યજ્ઞશાળા જેવી ભવ્ય દિવ્ય યજ્ઞશાળામાં પવિત્ર વાતાવરણ વચ્ચે શુભ મુહૂર્ત પર ચારે વર્ણ સમુદાયની ઉપસ્થિતિમાં યજ્ઞનો પ્રારંભ થયો।